પૂછ્યું શા માટે, એને કીધું કે મને એવું લાગે છે તને ઓછું. કાકીએ ઘસી ના પાડી કે મને બિલકુલ બરાબર સંભળાય છે, મારે આવવું. કાકીએ બિલકુલ ના પાડી મને બિલકુલ બરાબર સંભળાય છે, મારે આવવું નથી. કાકા મૂંઝાયા, તકલીફ મને દેખાય છે, હું બોલાવું છું, જવાબ મળતો નથી, એ બોલે છે, ખબર પડતી નથી, કંઈક પ્રોબ્લેમ તો થાય જ છે અને આવું થાય છે એટલે ડૉક્ટર પાસે જવું જ જોઈએ, પણ ડૉક્ટર પાસે આવવા તૈયાર નથી, કરવું શું? કાકા તું કંઈ વાંધો નહીં આવો તો કંઈ હું જઈ આવું. હવે તમે જાઓ કે ફાયદો થાય? પણ કાકા હોશિયાર હતા, એને કીધું ડૉક્ટર પાસે સલાહ તો લઉં કે આમાં શું કરી શકાય. કાકા ડૉક્ટર પાસે, ડૉક્ટરને કીધું ડૉક્ટર મારા ધર્મપત્ની છે અને એમને કાને ઓછું સંભળાય છે, પણ હું એને સમજાવું છું, આપવા તૈયાર નથી, હવે કરવું કંઈક રસ્તો બતાવો જેથી કરીને પ્રોબ્લેમ ખ્યાલમાં આવે. ડૉક્ટરે કીધું સિમ્પલ વાત છે, અમે પણ પહેલાં ચકાસીએ કેટલી બહેરાશ છે. તમે એક કામ કરો, તમે ઘરે જ પ્રયોગ કરો, હું તમને પ્રયોગ બતાવી દઉં છું, તમે ઘરે પ્રયોગ કરો કે તકલીફ કેટલી તમને ખ્યાલ આવી જશે. એટલે કાકાએ કીધું એક કામ કરો, તમારે ઘરે છે ને કાલે સવારે તમે ઉઠો ત્યારે રોજની પ્રક્રિયામાં તમારે કાંઈ બોલવાનું નહીં, તમારે જેવું કહું પ્રમાણે તમારે કરવાનું, એને કશું પૂછવાનું નહીં, તમે ખાલી પ્રક્રિયા જ કરો. તમારે કાલે સવારે તમે ઉઠો રોજની જેમ તમારે તમારો ચાનો સમય થાય તો તમારે જોરથી બૂમ મારવાની, ચા થઈ ગઈ છે, 15 ફૂટ દૂર ઉભા રહીને બૂમ મારવાની. જો સાંભળી લે તો સમજવાનું તકલીફ બહુ સામાન્ય છે. જ્યાંથી તકલીફ 15 ફૂટથી સાંભળે મતલબ કે બહુ સામાન્ય તકલીફ છે, બહુ ચિંતા કરવાની જરૂર નહીં. માનો કે ન સાંભળે તો 5 ફૂટ આગળ જવાનું અને ફરીથી બૂમ મારવાની, અને જો સાંભળે તો સમજો તકલીફ થોડીક છે, અને માનો કે એ પણ ન સાંભળે તો 5 ફૂટ નજીક જઈને પછી જોરથી બૂમ મારવાની, અને જો સાંભળે તો સમજો તકલીફ ઘણી બધી છે, અને તો પણ ન સાંભળે તો સમજો કે તકલીફ બહુ જ છે. એટલે કાકાએ રસ્તો બતાવી દીધો. કાકાએ કીધું વાત સાચી છે, આ કરવા જેવું છે. કાકા ઘરે ગયા, બીજે દિવસ સવારે ઉઠ્યા, ચાનો સમય થયો એટલે કાકાએ જોરથી બૂમ મારી. કઈ બૂમ મારી? તમે તો બૂમ મારો બરાબર, તમારામાં જુસ્સો દેખાવો જોઈએ. તમને ચા ખબર નથી આજે તમને પછાડ મળવાનું છે, છતાં બૂમ મારી દો. આજે છેલ્લો દિવસ, ચા થઈ ગઈ છે. એટલે કાકાએ બૂમ મારી, ચા થઈ ગઈ છે, 15 ફૂટ દૂર બૂમ મારી. એટલે કાકીએ જવાબ ના આપ્યો. એટલે કાકાને લાગ્યું કે તકલીફ તો છે. એટલે કાકા નજીક ગયા અને ફરી બૂમ મારી, ચા થઈ ગઈ છે, ફરી જવાબ ના મળ્યો. એટલે કાકાને લાગ્યું કે પ્રોબ્લેમ થોડોક તો વધારે છે. 5 ફૂટ દૂર ગયા, નજીક ગયા અને જોરથી બૂમ મારી, ચા થઈ ગઈ છે. એટલે કાકીએ જોરથી બરાડો પાડ્યો. ભેરા થઈ ગયા છો, 3 વખત જવાબ આપ્યો મેં તમને. તકલીફ ક્યાં હતી? ઘણી વખતે આપણે માનતા હોય એવું હોતું નથી. આપણે માનીએ કે તકલીફ સામે છે, પણ તકલીફ ક્યાં હોય છે? આપણામાં જ હોય છે. આજે લોકોને પ્રશ્ન એ હોય છે કે સાહેબ અમે ઘણી બધી આરાધના કરીએ છીએ, અમે વ્યાખ્યાનમાં જઈએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, વ્યાખ્યાન સાંભળીએ છીએ, સામાયિક કરીએ છીએ, નૌકરવાળી કરીએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, બધું કરીએ છીએ, છતાં પણ અમારા જીવનમાં ચેન્જ આવતો નથી. આ પ્રોબ્લેમ, આ પ્રશ્ન બધાનો. સાચી વાત છે. કેટલા આરાધકો એવા છે જે લોકો રૂટીન આરાધના રોજ કરતા હશે, કેટલા આરાધકો એવા છે જે લોકો 4 મહિના આરાધના કરતા હશે, કેટલા આરાધકો એવા છે કે મોટી મોટી તપસ્યા કરતા હશે, અને છતાં પણ એ લોકોના મનમાં પ્રશ્ન આ હોય છે કે અમારા જીવનમાં ચેન્જ આવતો. સુશીલાબેન સાચી વાત છે કે નહીં? હા, લોકો આ પ્રશ્ન કરે છે સાહેબ, આટલું બધું કર્યા પછી પણ અમારા જીવનમાં ચેન્જ આવતો નથી. એટલે એ વખતે આપણે વિચારવાનું, ખામી ત્યાં નથી, ખામી ક્યાં છે? આપણામાં છે. આપણે જે કરીએ છીએ એમાં આપણા જે ભાવ હોવા જોઈએ એ ભાવ હોતા. કરો છો એ બહુ સારી વસ્તુ છે, પણ મારું કહેવું એટલું છે, જેટલું પણ કરો એટલું ભાવથી કરો. સિદ્ધિ તપ શરૂ કરવા જઈ રહ્યા છો, તમારા ભાવ ચડતા રહે એના માટે તમને આજે પ્રેરણા કરું છું. કરવું તો કેવી રીતે કરવું, આજે તમને 4 એપ કહેવાનો છું. સમય પ્રમાણે ઝડપથી લઈશું. આપણે મુહૂર્ત સાચવવાનું છે, મુહૂર્ત પ્રમાણે જવાનું છે. 4 એપની વાત તમને કરવી છે. આપણી આરાધના કેવી હોવી જોઈએ, દરેક ઉપદાનમાં અમે આ વાત કરીએ છીએ. કેટલાક અમારી પાસે ઉપદાન કર્યા પણ હશે, અને એ ઉપદાન વખતે અમે આ વાત કરી પણ હશે. કેમ કે આ વસ્તુ બહુ મહત્વની છે. આરાધના કરતી વખતે ઘણા એવા હોય રૂટીન લાઈફ, દેરાસરમાં આવ્યા અને દેરાસરમાંથી ગયા, ઉપાશ્રયમાં આવેલા ઉપાશ્રયમાંથી ગયા, આવ્યા અને ગયા, એમાં કોઈ લાભ થાય? હા, અંદર સ્પર્શવું જોઈએ. તમે કોઈ પણ આરાધના કરો, તમને અંદરથી સ્પર્શવી જોઈએ. એના માટે 4 શરત છે, 4 વાતો તમારા જીવનમાં હોવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ એ છે, આપણી આરાધના ફોર્સફુલી હોવી જોઈએ. કેવી હોય? કોઈને ફોર્સ કરવાનો નહીં, આપણા માટે, પોતાના માટે.
કોઈને ફોર્સ કરીને કરાવવાની વાત નથી કરતો. આપણી આરાધનામાં પોતાના ફોર્સ હોવો જોઈએ. હું જે કરું છું એ મારો ઉત્સાહ એવો જબરજસ્ત હોય, હું જે કરું એમાં મારો પાવર એવો જોરદાર હોય કે એના કારણે મારી આરાધના મને લખલૂટ કર્મની જરા કરાવડાવે. કેટલાની આરાધના એવી હોય મરતા મરતા કરે,